આજ આજે ધોરણ 11માં કેમિસ્ટ્રીમાં બાળકો આપણે તત્વોની ટકાવારી કઈ રીતે શોધવી એ શીખીએ છીએ. ધોરણ 11માં બાળકો આ બેઝિક ટોપિક છે. ચેપ્ટર 1 નો સ્ટાર્ટિંગનો ટોપિક છે. ઘણા બધા બાળકોને આવડતું પણ હશે. ચલો જોઈએ. આ મેં 5-6 સવાલ લખી રાખ્યા છે. એ સવાલ એક્ઝામમાં પણ પૂછી શકાય છે. તો શીખીએ. પહેલો સોડિયમ સલ્ફેટ Na2SO4 માં Na ની ટકાવારી શોધવી. ચલો બેટા, પહેલા કોઈ પણ ટકાવારી શોધવી એટલે એની અંદર ફોર્મ્યુલા પણ આવી જશે. જો નંબર 1 પહેલું જ કરીએ છીએ કે Na2SO4 માં Na ની ટકાવારીનો આપણે સિમ્બોલ જ કરી દઈએ પર્સન્ટેજ શોધવું. તો જો percentage of Na ક્યાં Na2SO4 માં Na ના પર્સન્ટેજનો ફોર્મ્યુલા. તો શું કરીશું, Na કેટલા છે? 2 વખત છે તો 2 મલ્ટી Na નું પરમાણ્વીય દળ અથવા દળ લખશો તો ચાલશે. નીચે કુલ આખા Na2SO4 નું દળ, Na2SO4 નું આણ્વીય દળ અથવા મોલર દળ મલ્ટી 100%. આ સૂત્ર લગાવ્યું કે જે પણ બીજા તમે જોશો, જેમ કે અહીંયા CuSO4 હોય અને Cu ની શોધવાની હોય તો અહીંયા પર્સન્ટેજ ઓફ Cu, અહીંયા Cu આવી જાય, નીચે આખું CuSO4 આવી જાય અને મલ્ટી 100 આવી જશે. એટલે આપણે આ 5-6 દાખલા જોઈશું, તમને ખબર પડી જશે. ચલો બેટા, અહીંયા સાઈડમાં પહેલા આપણે એક કામ કરીએ. Na2SO4 નો આણ્વીય દળ શોર્ટમાં શોધી નાખીએ. Na2SO4 નું આણ્વીય દળ, ચલો 2 Na S 4O. ઓકે, તો જુઓ 2 Na નો કેટલો આવે? 23. S નો કેટલો આવે? 32. O નો કેટલો આવે? 16. તો જુઓ 23 × 46 × 32 16 × 4 = 142. કેલ્ક્યુલેટરમાં જરૂર નથી, ચાલી જશે. ગ્રામ. તો Na2SO4 નો બેટા આણ્વીય દળ આવી ગયો. ઓકે, તો જુઓ હવે Na નું દળ કેટલું હોય છે? અહીં આપેલું છે બેટા 23. જોઈ 23. Na2SO4 નું 142 મલ્ટી 100%. 23 × 46 × 100/142. હવે આ ગણતરી તમે જાતે કરી શકો છો. તમારું કેલ્ક્યુલેટર તમને એલાઉ હોય છે. અહીંયા એક મોબાઈલથી ગણતરી કરી દઉં છું. તમારે અહીંયા એક્ઝામમાં કેલ્ક્યુલેટર એલાઉ હોય છે. તો 46/142 એટલે બેટા 32.39% આવે છે. આ દાખલો બેટા અહીંયા તમારો પૂરો થઈ જાય છે. પહેલો દાખલો અહીંયા પૂરો થઈ જાય છે. સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો છો. અને લખ્યા છે, હાલ બોર્ડ ચાલુ જગ્યા છે એટલે બોર્ડમાં લખીએ છીએ. બરાબર, તો અહીંયા આપણે લખીએ. આ બીજો દાખલો અહીંયા કરી દઈએ છીએ. નંબર 2. તો જો હવે ઇજી દાખલો થોડી સ્પીડ વધારીએ. CuSO4 માં Cu ની ટકાવારી શોધવી. CuSO4 માં Cu ની ટકાવારી શોધવી. થોડી સ્પીડમાં કરી દઈએ. percentage of C. તો ઉપર શું આવે બેટા? Cu નું દળ. Cu નું દળ. નીચે શું આવે? CuSO4 નું આણ્વીય દળ મલ્ટી 100%. આ રીતે બાળકો CuSO4 નું આણ્વીય દળ પણ શોધી શકાય છે. CuSO4 નું પહેલા આણ્વીય દળ શોધતા આવડતું જોઈએ, ના હોય તો જોઈએ. Cu નું દળ પ્લસ S નું અને 4 ઓક્સિજનનું. થોડી સ્પીડમાં કરીએ. Cu નું એટલું 63.5. અહીંયા બેટા મેં આપેલું છે Cu નું 63.5, S નું 32, ઓક્સિજનનું 16 × 64. આ સરવાળો કરશો તો 159.5 આવશે. ઓકે બેટા, તો અહીંયા C નું દળ કેટલું આવે? 63. એક જ વખત છે 63.5. CuSO4 નું 159.5 મલ્ટી 100 કેલ્સી આપણા કેલ્ક્યુલેટરમાં એલાઉ હોય છે, તો કેલ્ક્યુલેટ કરી દઈએ. ચાલો
કેલ્ક્યુલેટર કરીએ તો 63.5 મલ્ટી 100 અને ડિવાઈડ બાય 159.5 એટલે 39.81% આ તમને એક્ઝામમાં કેલ્ક્યુલેટ આવે છે. તો બેટા આ બે દાખલાઓ છે. હવે પેલી જગ્યા છે એટલે આપણે ત્રીજો દાખલો અહીંયા ગણી દઈએ છે. બરાબર. ઓકે, તો જો એવું હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. આ એકદમ ઈઝી છે એટલે જાતે ગણી શકો છો. વિડિયો જોતા જોતા આ તો બેઝિક વિડિયો છે તો પણ દાખલા જાતે ગણવાનો. ચલો હવે અહીંયા જોઈએ ત્રીજો નંબરનો દાખલો. ગ્લુકોઝમાં કાર્બનની ટકાવારી શોધવી. તો ગ્લુકોઝનું ફોર્મ્યુલા છે C6H12O6 માં કાર્બનની ટકાવારી આપણે શોધવી છે. તો બધા બાળકોને ખબર હશે ગ્લુકોઝનું તમે આણ્વિક દર શોધો તો 180 આવે છે. એટલું તો બધા બાળકોને ખબર જ છે. તો ચલો ફોર્મ્યુલા લગાવી દઈએ. percentage of C. તો ગ્લુકોઝમાં કાર્બન કેટલા વખત છે? 6 વખત છે. તો 6 ગુણ્યા કાર્બનનું દર. નીચે આખા ગ્લુકોઝનું આણ્વિક દર આણ્વિક દર ગુણ્યા 100%. 6 ગુણ્યા કાર્બનનું દર કેટલું આવે છે? 12. ગ્લુકોઝનું 180 મલ્ટી 100. ચલો આ ગણતરી આપણે કેલ્ક્યુલેટરથી કરી દઈએ છે. બળચિંગ 7200 ભાગ્યા 180 40% આવે બાળકો. ચલો આ ગણતરી તમારી થઈ. બરાબર. તો બેટા આ ત્રણ દાખલા થઈ ગયા. આ રીતે આપણે ચોથો અને પાંચમો એક વખત 2 મિનિટમાં આપણે ગણી દઈએ. બેટા આપણે પહેલો બીજો ત્રીજો દાખલો પૂરો કર્યો. યુરિયામાં આપણે નાઇટ્રોજનની ટકાવારી પૂછાય છે. યુરિયામાં કોની ટકાવારી? તો નાઇટ્રોજનની. એની ટકાવારી શોધવી એમ પૂછાય છે. યુરિયામાં નાઇટ્રોજનની ટકાવારી શોધવી. તો યુરિયા એટલે NH2CONH2. બરાબર. તો એનો અણુભાર બધાને ખબર છે તો આપણે શોધી નાખીએ. અણુભાર કેટલા N છે? 2N. H કેટલા છે? 4H છે. H કેટલા છે? 4. એક કાર્બન છે અને એક ઓક્સિજન છે. તો N નું ભાર 14, હાઇડ્રોજનનું 1, કાર્બનનું 12, ઓક્સિજનનું 16. ગણતરી બધા ટોટલ કરશો તો 60 આવશે. ઓકે બાળકો. તો જુઓ n ની ટકાવારી percentage of n. તો અહીંયા n કેટલા વખત છે સૂત્રમાં? 2 વખત છે. તો 2 મલ્ટી n નું દર. અહીંયા યુરિયાનું મોલર દર મલ્ટી 100%. n નું દર કેટલું છે? 14 છે. un મોલર દર કેટલું છે? 60 છે. બરાબર. હવે આ ગણતરી આપણે કેલ્ક્યુલેટરમાં કરી દઈએ. ચલો 1428 ભાગ્યા 60 46.66%. બરાબર. ચલો આ રીતે આપણા ચોથો દાખલો પૂરો થાય છે. બરાબર. પાંચમો દાખલો ઇથેનોલ એ પણ જોઈ લઈએ છે. ઈજી દાખલો છે. પાંચમો જોઈ લઈએ. અહીંયા ગણતરી કરી દઈએ. અહીંયા કરી દઈએ પાંચમો. ચલો ઇથેનોલ C2H5OH માં કાર્બનની ટકાવારી. ચલો C2H5 નો આણ્વિક દર કાર્બનનું 12 છે. 12 દુ 24. અહીંયા 5 ને 6 હાઇડ્રોજન, ઓક્સિજનનું 16. તો કેટલું થાય? 46 થાય છે એનું આણ્વિક દર. 46 થાય છે. ચલો હવે જોઈ લઈએ કાર્બનની ટકાવારી ઓફ કાર્બન. તો C2H5 માં કાર્બન કેટલા વખત છે? 2 વખત. તો 2 ગુણ્યા કાર્બનનું દર પછી C2H5 નું દર. બરાબર. C2H5OH સોરી OH આપણે C2 એટલે 12 દુ 24, હાઇડ્રોજન 5 ને 6, ઓક્સિજન 16. ઓકે કમ્પ્લીટ છે. બરાબર. નું દર ગુણ્યા 100.
તો કાર્બન કેટલું આવે છે? કાર્બનનું 12 ગુણ્યા 100%, નીચે કેટલું આવે છે? 46. ચલો ગણતરી આને પણ કેલ્ક્યુલેટરથી કરી દઈએ. છેલ્લો દાખલો છે, પછી આપણે બીજી ટેકનિક પર જઈશું. બાદનું 2400 ભાગ્યા 46 52.70%. ચલો બાળકો, આ રીતે તમે જુઓ, આ 5 દાખલા પૂરા થયા. એક જ મેથડ પૂરી થઈ છે, ખાલી તત્વોની ટકાવારી, બરાબર. તો એ રીતે ઘણા બધા ટોપિક છે ચેપ્ટર 1 માં. તમે એન્જોય કરી શકો છો કેમેસ્ટ્રી. ફર્સ્ટ એક્ઝામ માટે હું નાના ટોપિકના 10-10 મિનિટના વિડીયો આ રીતે મૂકતો જઈશ. તમે સમજવા એન્જોય કરજો, અને ખબર ના પડે તો તમે કોમેન્ટ કરી શકો છો, બરાબર. ચલો, થેન્ક યુ બાળકો. આ પ્રેક્ટિસ કરી લેજો, લખી લેજો. ઓકે.